યચુની મમ્મી નાજી. પૈના ચાજે ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ દાદી. ગુડ મોર્નિંગ યચુ. ગુડ મોર્નિંગ. ગાડી સાફ કરી છે ગાઈઝ આજે. અને આજે મહેમાને આવું છું. અને તો ગાઈઝ આ બાજુ મમ્મી હા લહન બસ સ્ટોક કરી મૂકી દેશે. 12 મહિના ચાલે ખરાબ ના થાય ને એવી રીતે કરી દે હું. મોટી મોટી કરીઓ અલગ કરે છે, નાની અલગ કરે છે. એટલે પેલી એની વાપરવાની પછી મોટી વાપરવાની. હા નહીં 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 કર્યું છે ને એટલામાં તો બે બોડી તો થાય એટલે બે ચહેરા હોય નહીં આવડે થાય ને તો બે બોડી તો ગયા તો જેન્સીને લઈને દવાખાને જવાનું છે. આજે તો હા આજે તો રાત્રે ચાલશો આવે તો તાંગ પછી પેલું વધારે થઈ જાય હોય બોય નાખવી પડ્યું ના કરતા વેરા થતા સારું ના અમે ડૉક્ટર કીધું તો આજે કે સોમવાર ના આવતા મંગળવાર આજે સોમવાર ટ્રાફિક હોય છે એટલે આ ચકલી આટલી જગ્યા છે તે માળો બનાવશે. એવું કરે છે બધું એક તો કરી પ્લાસ્ટિક ના લગાવાય. એ તો થોડું અંદર જવાનું અંદર ની જવાનું પણ જે શોભતો એ શોભા ઓગળી નીચે આવશે. ગરમ થાય કુકર. વાવ એક ગુંઠો માગે પૂનમ. એક હું તમારા માટે તો જીવ આવજો ખાલી કો પીઝા તો આ ગેસી લેવી ગયેલા ના કહેવાય પીઝા. પૂનમ આપણે ત્યાં ચાર જવાનું છે. આપણો બપોર પછી એ નહીં આપણે ત્યાં આ તો 19 તારીખ 19 તારીખે દવા તો પતવાઈ છે રાખો તો ઓછી આલી હતી તું ઓછી તે લીધી હતી ના મહિનાની લીધી હતી એને મહિનાની આલી પણ ગુલાબી કલરની રહી એની કમ્પ્લીટ પેકેટ કાઢી દીધું છે. તો કઈ આ ટોકર લસણ ચડાવે છે ઉપર માર્યો. અચ્છા શિલ્પા ચાર્જ ચડી છે. કોણ આપા સાહેબ નું હાલ જાવી હા રિમોટ આ રિમોટ છે એના ઉપર મેલું હા જાવી સિપાસ નહીં ખાવા મને બસ બસ હા બસ મારી થઈ જાય કે મમ્મી આ લહા ના માર વજન આવે તો જીવતું ખાઈ જાવ તો હું મરા મારે આપેલું ચાલે એમ જાય અને કોણ ખજૂરા છો મૂકેલા કોણ ખજૂરા કોણ ખજૂર એ મોગા એમાં વિવો ખાયું અનો કહેવાય ચોકલેટ ખાવાની ના ખવાય. કાલે આપણે ના ખવાય. આપણે બીમાર પડાય. આપણે એ હાથ મારી નહીં ખવાય. જમવું ચેવું ખાવું ફ્રૂટ એવું ખાવાનું. આ બધી ચોકલેટ લીયો ન ખવાય. આ રોડ પર છોકરા માગવા ને એક બે ગાડી મૂકી દઈએ તો દાદી વરસાદ આવતો ન એટલે ગાડી નહીં બગડી ગાડી સાફ થશે. ના પૂનમ એવો શાક ને દાળ ને એવો મારા બીચેલો કોમ હું શાક નહીં વગાડે દાળ વગાડે ખાલી દાળ ના કાલ કની બનાવી મસ્ત બનાવી હતી. કને બનાવી નહીં મસ્ત નથી બની મમ્મી. કાલ તો 4-5 જણાની જ બનાવતી આજ 18 જણાની બનાવવાની એ તો વાંધો નહીં એ રીતે સામાન બતાવી દેવાનો વળી. મહેમાન આવો તને ખબર નહીં મહેમાન આવ તો ગંદવાડે સહારી ખબર મને નહીં ખબર. ટોલી ગુડ મોર્નિંગ. કે હા હું તા મમ્મી આ રહી ને તા મમ્મી ગુડ મોર્નિંગ મોર્નિંગ હો ક્યાં હા તા મમ્મી મુમાણી તું મોર્નિંગ જો ગાય વહેલા વહેલા તો આપણે છે ને મહેમાન આવું છું ખબર કાઢવા જેન્સીની એટલે ને ખબર કાઢવા આવું છું જેન્સીની વ્યૂની. તો ગાય ખાવાનું બનશે આજ તો વહેલા વહેલા. હવે તો હું બનાવું છું લાય મગનો પડી શકો છો ખજૂર બધું હા તો આ ચણિયા થોડા પડ્યા છે ખાઈ લઈએ તાણ આ થોડું તો યસની વેલા જાગી હતી એના નસીબમાં રહીને બેટા રોજ રહી જાય હા કાલે તને આપણા ઘરનું જ નહીં ભાવતું નહીં કોઈ શું બનાવજે મમ્મી યાર ઓકે એ ફઈનું બોલાવી દેવા છો થોડા દાડા કોમું આવું કરાવું છોકરી માણસ તેવા ભાઈના એકણ અમે જઈશું શીખવા હા મમ્મી પપ્પા કાલ તો આવેલા ને એમ આવ્યું તું ખાવીને ભોયા જ નહીં મૂકી દીધા આપણે ખબર દોડું લટકે ખબર મૂકવાનું નહીં ખાઈ લઈને ફરવાનું તો આવું બધું કરું છું કેવું શરીર ગંધાતું થઈ જાય. આવું દવા આવે અંદર આવું કલર ના કરાય બકા. તો ગાય આમાં ફઈએ ચૂલો મોકલ્યો ચો ઘરે બનાવ્યો જાતે. હા બતાવજે તે ચોક ચોક કલર કર્યા તાર પગ બતાવજે રીતે આ પેલા લીટો હેનો કર્યો છે
લાવજે મૂસો બનાવું લાઈ લાઈ આમાં આવતી ના હોય મારી જોડે. જો ગાઈઝ હવે સાફ કર્યા પછી એવું લાગે જો હજી ગાઈઝ રેલો લોબી છે ને હવે કોઈ માથા ચેક આપતા બાકી રહી ગઈ છે. ફર્નિચર કરાય પછી સાફ કરાય. હા તો બોલાવી દો ફર્નિચર વાળા પપ્પાને કે હરખાનું હા જેવું કરાવવાનું હોય આપણે. જેવું જેવું કરાવવાનું એ તો કબાટ જ નાખવા છું તારકો કબાટ બસ તાર. પેલો ઓમ કરવાનો કાતર લઈને નહીં. તો ગાઈઝ મમ્મીને તો નાસ્તો કરવા બેસે છે રાતના રોટલા અને મરચો છે. તું કર લ્યા હા તો એ ઘર આગળ સાફ કરવાનું બાકી હતું તો ઘર આગળ કરી દીધું જો શું લાગે મસ્ત ચોખ્ખું. હવે ખાલી એક છે ને પછી ચોક પાણી લગાવવું છે કારણ કે બહુ ચકલો આવશે ને તે રિયોના ટબમાં પાણી પીતા હોય છે એટલે હવે ચોક લગાવવું. તો ગાઈઝ આજ તો હા મહેમાન આવવાના નવા સોફા નવા પેલા એમ કહું આજ તો મહેમાન આવવાના નવા સોફા નવા પેલો શું કહેવાય એ કવર બવર શું કીધું એ મોટી રોટલી બનાવવા માંડી હવે, મોટી. માં હાથ નહીં ખાવા તાર હાથ ચોખ્ખા હોય તો આ તો આતા નહીં, આ તો રાતની. આજે કેટલી જો જો હું એક રાતની જ તો. આ રાતની જ બધી આ ચણો. હા ખંતાર દીધી પેલી વાત પૂનમ હા આવી રોટલી બનાવવા. હા, એવી. એમને શિલ્પા તો જબરો છે હો મારો ભેદભાવ કરું સારો નહીં કાંઈ એ તો મોટા ભેદો છે કુકર દાળ આપ્યું હોય તો રોજ ખાય. હા તે રોજ ખાય તો સારું છે બધું. કેટલા તેમ ખાઈશું દાળ ભાત લાગે મને એ ચાખવા દે હેડ. તો જ છે તો ગાઈઝ મહેમાન આવ્યો હા તો ગાઈઝ મહેમાન આવ્યા છે બનવા મેં પાતળી પાતળી આવી રોટલી બનાવી થાય તો હા આવી ગયો ના વિયો ચા બાપા બોલ્યા આવી ગયેલો સોફામ લઈને ખાવા કચરો પાડવા હા નહીં ગમતા બાબા નહીં ગમતા આમાં આવો તો ગાઈઝ મહેમાન આવે પણ હું થોડું મેઠું ચાખી લઉં મેઠું જેવું થયું છે ભાતમાં મેઠું ચાખું છું તો ગાઈઝ ખમણ ને એવું બધું મંગાવીશું આવું છે ગોટા આવું સાસ પેલા રૂમમાં બેસી જા બધા ના પછી હા બધો ના કાઢો. ના ના એ તો ના એ મધ ના દે તો આમ ખાય. ફૂંકાઈ જા ના કા હવારાની નહીં પીધું. હા, હવારાની હવે પીધું. તો ચા આ તો ટાઈમ નહીં મળે ચા એટલે ગણવાળા મહેમાન આપવાના હતા એટલે ચોથી ટાઈમ મળે હશે ક્લાસમાં હા મહેમાન માટે સ્પેશિયલ રોટલી બની જાય આમાં આપણા માટે બનાવશે ફૂલકા રોટલી બની હવે તલે છે ફૂલકા બની જાય મહેમાનો માટે તો જ મહેમાનોમાં ખાવાનું કાઢવાનું ચાલુ છે અને મહેમાનો આવા જ બેઠા હા રોટલી દી સોમો 12:30 મારા માટે સારું જ કહેવાય 2 વાગે જમી ફૂલેલી રોટલી તેથી પારો પર તો હીકી ગઈ શિલ્પા કમ્પ્લીટ હીકી જઈ છે હા એક જ દાણા કે મહેમાન આ એટલા હીકી જાય કોણ ભાત નહીં ખાતો એટલે તો ગાઈસ આપણો મહેમાનોને બિહાર જ જમવા બધું મમ્મી કહે છે આય કચરો વાર વાર કરે આ જેસી ફુગ્ગા કાટ કરે કાટ આ વીયુ ફુગ્ગા ફોડ કરે ગાય આપણે શિલ્પાંક મહેમાન આવવાના હતા છે સોફા સજાયા છે હા નવા મહેમાનમાં અરે મહેમાન માટે જો સજાયા છે સોફા ના ઓમાં પેલા આવે. રંજીતનો શર્ટનો સોફાનો કલર એટલે ડિઝાઇન મેચ થાય ને મમ્મી કમ્પ્લીટ તો મર્જ થઈ જશે ખાલી તાર કાળો કલર છે અને અમે કાળી ડિઝાઇન એવી જ છે ને મિતલા
કુવામાં પડ્યો. કનો કયો છોકરો અરે તાન મેં તેડ્યો તો એ તો પશુ રોયો. તો ગાઈસ છે ને મહેમાનો જે ખરીદ્યું ને આપણે ખાવાનું ચાલુ છે. તો મારે કોઈ ખાવું નહીં પણ સદ નહીં કશું હું ખાઉં. હે પપ્પા આયા હતા શું જતા પપ્પા બિલ લેવા જતા એરંડોનું. લાયા બિલ બિલ તો આ તો જગ્યા જ નહીં. તો ગાઈસ પાર્વતી ટીકો શિલ્પા હુસેન મમ્મી બધા જમવા બે જશે. ચલો આપણે જમી લઈએ. આપણો દાળ ભાત ને એવું ખાઈએ છીએ. દાળ છે આ બાદ છે. હું એમ કહું છું કે દાળ આલે કે નહીં મહેમાનોની નહીં પડી. હા પણ આટલી બધી જો જે આપણે ખાવું તોય બચશે. હવે કુંટુ તારો કપડો મેચ થઈ ગયો સોફાન કવરનો. તું દેખાતી જ નહીં, ખાલી તાર પગ દેખાય છે. અને કે તું વાર્તા વચ્ચે બાપોટો ચાતા છોકરો સમજાવતા નહીં બનાવું કે કશો હતો. તો ગાઈઝ હું બ્લોગ બનાવું તો મને એવું કઈ થતું હોય ને વાર્તા હોવાથી તો હું કચરા પોતું કરી દીધું ના બાજુ કિચનને સાફ કરી દીધું હોય. વાસણ ઘસવાનું બાકી પણ વાસણ ઘસવા રહીશું ને તો મહેમાન જોડે બેસવાનો ટાઈમ નહીં મળે. જોડે થોડો હવે ભાઈ અડધું મૂકીને આવીએ. તો ગાઈઝ મહેમાન હેડવાની તૈયારી કરો. લે હા તો ખાવાનું ખાય છે. બધું ના હોય ના એ બોલા તો ગાઈઝ મહેમાન જઈશું ઘેર. ચમ ગાડી સાફ કરું છું. કેટલા વાગે ત્યાં તો તું આબુ તો છે પણ ના આવ્યો ભાઈ નહીં. કાં કરું હાલ સવાન છે. આ મહેમાનની વાત જોઈ રહ્યો. હું બપોરે જવાનો છું. તો હું ના આવ્યો નહીં તાન. નહીં નાખશે તો ની વાત જોઈ. આ મહેમાન જાય એટલે નહીં નાખવું હેઠ. મહેમાન જાય એટલે સીધું આપણે જેન્સીને લઈને જવાનું છે દવાખાનામાં. તો બધા માથામાં હાથ મેલીને આવજો કરીશ. ચારે મળીએ મહિને 2 મહિને. મેટલા ટાટા મેટલા ટાટા ડેડી બોલાવો. આવો 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 ડેડી જ નહીં આવતા. ટાટા જા બે સોળ કાટલા. તો કઈ હાથ પગ ધોઈને આપણે તૈયાર થઈ ગયા છીએ કારણ કે આપણે જવાનું છે વિસનગર દવાખાને. અને આ બાજુ વરસાદ આવે એવું કરી છે. પવન આ જોરદાર. કપડા બપડા લઈ લે જલ્દી નકા ઉડી જા. પણ લઈ જા તો ફરીથી હુકાશી પપ્પા ઉડી જાય ને હાથમાં નહીં આવે. જો કેવું આવે છે. ઓ શાહબી પેલા નારિયેલ પડું પડું થઈ રહ્યા છે. દરવાજા બંધ કરો. પૂનમ દરવાજા દરવાજા અંદરથી બંધ કરો. દરવાજા અંદર બંધ કરો. આયુ પૂનમ અંદર આવી કે ગોડી ચો જતી રહી હતા ન્યુ કરતી હતી. હા અરે મગજ કલાક નો કેતો તો હું અંદર આ ગરબો અંદર આ હારી ગોડી ના નથી પાડી તને અંદર. કલાક નો કેતો તો ત્યારે હતો નતો ને હવે જી ડીપી જઈ લાઈટ જઈ
આવો અવાજ આવ્યો હા. બળાકાનો બંધ આનંદ લઈ જાઓ આ એટલે ધોઈ લો ના ધોઈ લો હવે ધોઈ વાપરજો હોય છે ડીપી જે કલાકનો હું નતો કહેતો તને સાચું કે છે હું તને લાઈન તો મેલે તો લે હોય કોણે તો હમણાં ઉતરે મમ્મી એ નહીં વધુ આવી એટલે લેવા દોડ્યો એ તો આપણા ઘરમાં તો આપણે પોણી આવે ને ત્યાં જ પાર બધું તડકો આવે પણ આ વાવાઝોડું રહેશે તો કઈ જો જેટલો વાવાઝોડું આવી તો લેબડો પડી જતો ગોઠ્યો હતો ને એક જ ભાગી ગઈ અને ગાડી ગાઈઝ મારી તો એવી થઈ છે એવી ચલો ગાઈઝ તો આપણે જઈએ છીએ જયસિંહ દવાખાને લઈ જવાનું રંજીત શિકાર આવે છે કે નહીં આવતો આયા બૂટ કેર્યા પહેરી મોટો નહીં આવતો? વગાડો. ના પાડી ના પાડવા જતા તો કઈ આપણે નીકળીએ છીએ દવાખાન એજન્સીને બતાવવા જવાનું હતું અને એટલે ડૉક્ટરે દવા ચાલુ કરવાની કીધી હતી અને એટલે દવા બીજી ચાલુ કરવાની હતી શરીર હમું થવાની એટલે એમ કે ડૉક્ટરે કહેતા હતા કે કમ્પ્લીટ થઈ જાય પછી આવજો તો આપણે કરાવશું દવા પણ બહુ કમ્પ્લીટ પાછી તો પાછી નહીં થી તો કઈ વચ્ચે ઉભા રહે છીએ એજન્સીને લેવાનો તો લેબડો સીટ ફાટી ગઈ છે લે તો બસ પપ્પા મારો શીશા બિરંડાનો કેટલું આવ્યું પપ્પા બિલ બિલ તો હજી આવશે નહીં આવ્યું હજી હા તો આવ્યું પણ હિસાબ મારે બધું હેલો કોઈ ભાવ ના પડ્યો જેમ કેટલો ભર્યો થોડી 1200 ઉપર તો પડી કેટલો ભાવ દેવાનો કેટલો ભાવ ચાલે કઈ વાત ચાલુ છે ઓછાના છે ઉસાદ તો ભાવ તો આજનો 1200 પડી હું તો વળી મન કરી તો કેટલા મણ થયું હજી બિલ આવે તો મને ખબર તો તમારો અંદાજ તો હોય કે અંદાજ તો હતો 60-70 હજાર આપશી એટલો હશે 60. તે મને તો અમારો ખર્ચો આલી દેજો પાછા હા હા હજી ભાઈ તમારો તમારું આજે પણ હિસાબ મારો પર પેલો ને હિસાબ આલો તો હિસાબ તો ક્લિયર જ જોવો કે બે ભાગ જતા હશે ઓરે ચાર ભાગ આપણે આપણા આ સુબે ચાલે 2 ભાગ ને 4 આપણે એમ ત્રીજો ભાગ એમ ત્રીજા ભાગ હા એટલે બે જણાને તો ગાઈસ પપ્પા મારો છે હિસાબ કારણ કે હિસાબ મારવા જરૂરી છું ઘરમાં નહીં મી જરૂરી નહીં હા રૂપિયાનો હિસાબ જોવો હા એટલે આપણે ખાતર તાપાઈ લઈ આવ્યું તો ખાતર એટલે લઈ આલે એટલે જેવું કે જે પૈસા આપણે એતર ભાગે વાલે છે ને પણ ખર્ચો આપણે કરીએ છીએ તો એ ખર્ચો છે ને જેટલો થયો કઈ રીતે એ બધું કાપવાનું અડધો ખર્ચો કાપવાનો હા મી અડધો યુવાન અડધો આપણો હા એટલે અડધો ખર્ચો કાપવાનો એટલે પપ્પા આમ યાદ કરીને લખું છું પેલા લખ્યું નહીં ના ના આ તો નવું શાક બોલાવનું એટલું જ આપણે ચાલવાનું ચાલ આય આ નવી જાતનો 3 પેકેટ લઈ ગયા હતા મુકેશ એમ નહીં. હા, નાસ્તો ખાતો મજૂર છે હેડે આ તો હટલા નહીં આજે મજૂર તો કઈ આપણે આજે ખેરાલુ જો હોય તો વધારે વરસાદ આવ્યો હોય ને એવું લાગે છે આ તારા આવો ટાઈમ હોય ને કે તારા મોજા ને એવું બધું પહેરીને ફરવાનું ને બધા ટાઈમ એવું જ નાવાનું નહીં હું તો કંટાળ્યો ચાંદનો મમ્મી લેતી નહીં પપ્પા ઉભો રે આંબા દે હજી ઉભો રાખ ભાઈ શાંતિ રાખ કેમ શાંતિ નહીં રાખતો તઈ દવા લેતા તો હું આવું ગાડી પાર્ક કરીને હરખી જગ્યાએ તો મમ્મી ઉતારસ તો કઈ આપણે આવી જઈશું દવા પણ વ્યૂ અંગાથેથી કીધું તને હોય સીધી કે મને નહીં આવું આજે એનું જ છે કામ એ નવું થયું હા એ નવું થાય પણ તરત બેસી જાય મને લાગે તો ના આ જોઈએ દવા નહીં લાગે પેલી તો તારે એક્સ્ટ્રા બોટલ લેવાનું હશે એ હારું ના કશું. જો હોય લગાવી જા નહીં લગાવી તો કઈ ડૉક્ટરે કીધું કે આજે છે ને માતાજી આવ્યા હતા ને એમ કે બેસી ગયો હશે એમ કે વધુ નહીં દવા કરવાની જરૂર નહીં ચલો હવે દવાખાનું તો પતી ગયું હવે જઈએ છે ઘરે એટલે કપડો બદલાવાનો છે 5 બાપીના પેલા એનો કપડો લીધો હતો ચેન્જ કરવાનો છે તો ચેન્જ કરી દેજો કોને તો કપડો બદલી આવો મોય બે હું જેન્સી બે તો કઈ ડૉક્ટરે એમ કીધું કોણ અસબડા છે થયા ખરા અને મટી જાય આમ તો કઈ હોળી પહેલાં થતા હોય છે પણ આ જેન્સન સિવાય કેમ આવે છે બીજું કે બાકી રહી જાય છે કોઈ તો સાફ સફાઈ ને એવું બધું ચાલુ છે એટલો આ ચો બી હાર્યો છે લે પાડે તારે એકલા નોટા ખાવા જ ખા છોકરાને ચો બી હાર્યો છું મોટમાં તો આવડે આ છોકરા મજા લેવડાવું કે એ ટોલી પકડજે પાછી નહીં
વ્યૂ પકડજો હરખી ઓમ પગ પોળા રાખજે ગુડુ બે ऐसा नहीं किया चलो हेड़ा पकड़ा है કાકા પેલા તમે ટાટા નહીં કરવું ટાટા એમ કે છે અલે દોધ ચાઈ જે ખું આ કને ચાઈ દીધું ટેલો લીલો બટાકા 20 કિલો ટીલો લીલો બટાકા 20 કિલો ચલો ગાઈસ તો થોડી ખરીદી કરવાની છે કાલ મિત્રાન બર્થડે છે તો એક પ્લાન કરીએ છીએ બહુ કરીએ છીએ ખબર નહીં એ સામાન મળી જાય ને પછી ખબર પડે મેં કીધું ખરીદી નહીં કરવાના એ દાળ ચોખા ગુજરાત લીધા દાળ ચોખા તો પતી ગયું હવે જેન્સી બિહાર દે જેન્સી ખાઈ જાય તે બદામ લઈને બેસી જાય જણા ખાતો હોય એમ ખાતો જ નહીં તો ગાઈસ હવે ફ્રૂટ એકલું લેવાનું રહ્યું શાકભાજી ને બધું લેવાનું રહ્યું હેડો જા તો પૂનમ ઢોસા પૂનમ કે કરતી હતી કે ઢોસા ખાવા છે તે આ બાજુ આવ્યો તો પેલી વખતે જ્યારે દવાખાના આવ્યા ને ત્યારે બહુ ફર્યા પણ ઢોસાનો મેળ આવ્યો નહોતો ઢોસો લચ્છમ ડબડી ખાધું હવે ઢોસો પતી ગયું ને નેચરથી બટેકો તો અમે તો નતા પૂછી જેથી ખાવાના તે guys, પહેલી વાર થઈ લે આવો આમ તો ગાઈસ બહારનું નહીં ખાતા પણ પૂનમની ઈચ્છા હતી કે હા જેન્સી વખતે કે ઈચ્છા હતી ને તે હોતી પૂનમ નથી પૂરી થઈ જોબું નતો હાજી નતો ખાતા ન કરતા જેન્સી કાલી બલાટ હોય એવું ના ઘરે મંચુરિયન લઈ જાઉં કા હવ ચોક્કસ હારા હતા આવો પછી. હારા ના લીધા પુનઃ હે પઈ હાલવાના હતા કીધું પણ એ તો ના પાડતા હતા ઓકે મારા બેબી તમારા વિડીયો જોવો છે ને એને ફોન કરીને ના પાડીશ અને પહેલાં છે ને પેલબાજી હતું ઢોસાનું મેં જોયું પણ મેં ના ખાધું કારણ કે ફેન હતા ને તે પછી પૈસા નહીં લેતા એટલે એક ના ખાધું તે અમે બીજી જગ્યાએ આવ્યા ને એ કને ફેન ને કહ્યા તે ના લીધા ખાધા પછી તો ગાઈસ મમ્મી પપ્પા તો ખાવા બેસી ગયો હજી સંજોને આવ્યા નહીં ને હજી આવી તો આવ્યા ચલો ગાઈસ તો હવે જઈએ છીએ ઘરે આ તો ગાઈસ અંધારું થઈ ગયું મોડું થઈ ગયું ચાવી લાવજો તો ગાઈસ સંજયને આવું છું અમુક સન્નાજી વનો પેલા પપ્પા મંગાવ્યો પોણી નાખીને હું ડબ્બો રાખો હું ઉભા હવા તો તાજા થઈ જા તો ગાઈસ બધો સામાન આપણો આવી ગયો છે કાજુ બદામ દેખો ખાકો થઈ મેં બે લીધી એક સેકન્ડ બોલ લીધું કાજુ બદામ શિલ્પા પૂછીને ખાઈ બચાઈ દીવાય તમારે તમે હા. ખાવાની હા એકાદા નજર કાઢી હોત ને તો સારું હતું નહીં કોઈની સ નહીં કામ